નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ દવે. અરવલ્લીના ભિલોડાના રામપુરી ગામમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. અરવલ્લીના ભિલોડાના રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા ઉર્મિલાબેન પર ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ઉર્મિલાબેનનું મોત નીપજ્યું છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી. એ વખતે રાત્રે 2 વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે. અને જે માણસ કરવાળો છે એ ગામનો છે, એને અગાઉ મતલબ 3-4 વર્ષથી એમને જોડે ઝઘડા થતા આમ નામ 2 મહિને 3 મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર. અને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે. ભિલોડા પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે હજી પ્રશ્ન છે. મહિલાના પરિવારે અંગત અદાવતમાં ફાયરિંગની ઘટનાની ફરિયાદ દાખલ કરી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.